ચાલો સીધા મુદ્દા પર આવીએ. આ પેરીએમ્પ્યુલરી કાર્સિનોમા આખરે છે શું? આ દુર્લભ કેન્સરને સમજવા માટે શરીરમાં આવેલા એક અત્યંત મહત્વપૂર્ણ જોડાણ વિશે જાણવું જરૂરી છે. તેને એમ્પ્યુલા ઓફ વિએટર કહે છે. આ એક નાનકડી પણ આપણા શરીરની બહુ જ વ્યસ્ત ચોકડી છે. જુઓ, અહીં લીવરની પિત્તનળી અને સ્વાદુપિંડની નળી ભેગી થઈને નાના આંતરડામાં ખુલે છે. અને બરાબર આ જ ગીચ વિસ્તારની આસપાસ થતા કેન્સરને પેરીએમ્પ્યુલરી કાર્સિનોમા કહેવામાં આવે છે. આ જગ્યાએ મુખ્યત્વે 4 અલગ-અલગ સ્થાનો પરથી કેન્સરની ગાંઠની શરૂઆત થઈ શકે છે. ભલે આ ગાંઠો અલગ-અલગ જગ્યાએથી શરૂ થાય, પણ તેમના શારીરિક લક્ષણો લગભગ એકસરખા જ હોય છે. તો હવે સવાલ એ છે કે જ્યારે આ રસ્તા પર ગાંઠનો ટ્રાફિક જામ થાય ત્યારે શું થાય? સૌથી પહેલું લક્ષણ છે કમળો. નાની ગાંઠ પણ પિત્તને રોકી દે છે, જેથી આંખો અને ત્વચા પીળા પડે છે. ગાંઠ મોટી થાય તે પહેલાં જ આવતો આ કમળો વહેલા નિદાન માટેની એક મોટી ચેતવણી છે. આ ઉપરાંત અચાનક વજન ઘટવું, ભયંકર ખંજવાળ, ખેરો પેશાબ કે પેટમાં દુખાવો જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. જો આવા લક્ષણો દેખાય તો ડોક્ટરો આ મેડિકલ મિસ્ટ્રી કેવી રીતે ઉકેલે છે? ચાલો જોઈએ. નિદાન માટે ડોક્ટરો એકદમ બેઝિક ટેસ્ટથી શરૂઆત કરીને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. સૌથી પહેલાં લીવર કેવું કામ કરે છે અને ચોક્કસ ટ્યુમર માર્કર્સ શોધવા માટે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. ત્યાર પછી વારો આવે છે સ્કેનિંગનો. સીટી સ્કેન ગાંઠને શોધે છે, જ્યારે MRCP બ્લોક થયેલી નળીઓનો નકશો આપે છે. અને હા, અંદરથી આ વિસ્તારને બારીકાઈથી જોવા માટે એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ પણ થાય છે. આ જ પ્રક્રિયા દરમિયાન કેન્સરની 100% પુષ્ટિ કરવા માટે પેશીનો નાનો નમૂનો એટલે કે બાયોપ્સી લેવાય છે. બાયોપ્સીથી ગાંઠનો પ્રકાર જાણવા મળે છે, જેના આધારે જ નક્કી થાય છે કે સારવાર કેવી રીતે કરવી. ટૂંકમાં, કમળા જેવા પ્રારંભિક લક્ષણોને વહેલા ઓળખી લેવા એ યોગ્ય અને ઝડપી સારવાર માટે ખૂબ જ નિર્ણાયક છે. સમયસર આ સંકેતો પકડી લેવા એ ખરેખર જીવન બચાવી શકે છે. તો શું આપણે આપણા શરીરને પૂરતું સાંભળીએ છીએ?